જો તમે પૂરતી ઊંઘ નહીં લો તો તેનાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે અને તમને તેની સાથે પણ એ પણ જણાવીશું કે મનુષ્યને ઊંઘ આવવાનું કારણ શું હોય છે। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકો માટે 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે। વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરે કીથ ખેંગે કહ્યું કે ઊંઘ વગર તમે મરી જશો। તે ખોરાક અને પાણી જેટલી જ મહત્વપૂર્ણ છે। અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મગજ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને ઊંઘ દરમિયાન તેની ઓપરેટિંગ સિસ્ટમ કુદરતી રીતે જ ફરી શરૂ થાય છે। આ તાજગી અને પ્રવૃત્તિમાં વધારો કરે છે। એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે પૂરતી ઊંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેના કારણે નાની નાની બીમારીઓ અને ચેપી રોગ સામે રક્ષણ મળે છે। ઊંઘ તમારા શરીરમાં મેટાબોલિઝમ માટે જરૂરી છે। તમે જે જમો છો તે યોગ્ય રીતે પાચન થાય છે, જે શરીર માટે ફાયદાકારક છે। વજન ઘટાડવા માટે પણ આ ખૂબ જ જરૂરી છે। ઊંઘના કારણે મગજને આરામ મળે છે। પૂરતી ઊંઘ ન કરવાથી ચિંતા અને તણાવમાં વધારો થાય છે। પૂરતી ઊંઘ ન કરવાના કારણે હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે। જે લોકો બીમાર હોય છે તેમને વધુ ઊંઘવાનું કહેવામાં આવે છે। જે લોકો પૂરતી ઊંઘ લે છે તેમનામાં વધુ ફોક્સ અને ઉત્પાદક જોવા મળે છે, નહીતર દિવસ આખો તમને આળસ આવે છે અને શરીર નબળું બને છે। આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।